ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો આપણે પહેલા સૌપ્રથમ મોર્નિંગમાં તમને બધાને મળીએ. અને હા મિત્રો, 16 તારીખ તો થઈ, હવે આપણે દિવાળીના 4 દિવસની જ વાર છે. તો ચાલો હવે આપણે કપડાની પણ શોપિંગ કરવા જવું પડશે અને તમને બધાને આપણે મસ્ત વ્લોગ બતાવશું દિવાળીના. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે તમે જોઈ શકો છો, આપણે મિત્રો અમારે સવારમાં મોર્નિંગમાં સાયરન વાઘ ગીત જાય ગાય માતાનું. અહીંયા અમારે દરવાજે આવી અને દરવાજો ખખડાવે તો અમારે સમજી જવાનું ગાય માતા આવી ગયા છે અને રોટલી ખવડાવવા. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાના સવારમાં ગાય માતાજી આવી ગયા છે અને સામે બીજા ઊભા છે. હા મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ ગીર ગાય ટાઈપ છે, દેશી ગાય. તમે હાઈટ ને એના સિંગ ને જોઈ શકો છો. સવારમાં મિત્રો આપણે ગાય માતાજી આવે એટલે સુકન જ કહેવાય. દરવાજે છેક આવીને આપણે રોટલી કે ભાખરી ખાવા આવે એટલે આપણી માટે કેવડું મોટું સુકન કહેવાય. અહીંયા અમારે બા પણ ગાયને રોટલી દેવા આવે છે. શું કેવું બા? કાયમ આપણે ખખડાવે. હા, કાયમ ખખડાવે, કાયમ સવારે આવી જાય નહીં બા? વાહ ભાઈ વાહ. અને બા સવારમાં ગાય આવે એટલે આપણે કેવું સુકન કહેવાય. અરે આમ તો વાહ ભાઈ વાહ. હમણાં બા અંદર ન કરે. હા મિત્રો, એ ખાસ વાત છે કે આપણે દરવાજાની અંદર ન આવે. વાહ ભાઈ વાહ. 33 કરોડ છે. હા, 33 કરોડ દેવતા છે, એ વાત સાચી. હા, એ પાછી વહી જાય. વાહ ભાઈ વાહ. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં બાપુ પાસે. અને હા મિત્રો, આજે તો આપણે ભૂખ હડતાલ છે. શું કેવું બાપુ? ભૂખ હડતાલ મેં રાખી છે. મેં કીધું આજે આપણે કાંઈ જમવું નથી. તો સવારે આપણે કાંઈ નાસ્તો નહોતો કર્યો અને અત્યારે મેં બપોરે પણ નહોતું જમ્યું બાપુ ને. અત્યારે બાપુને કીધું કે ખાલી મને શેરો બનાવી દો. શું કેવું બાપુ? અત્યારે 11 કરી નાખી. 11 છે કા? આજે તમે રહ્યા છો? 11 છે તો પછી 11 કરી. હા, એ વાત સાચી. તારે 11 થઈ જાય. મોટી આજે થઈ જાય. મોટી 11 છે. હા, 4.5 મહિનાની આજે છેલ્લી 11 છે. ઓકે, એવું છે એમ ને. અને અહીં આપણું મસ્ત મજાનું બાપુએ ઘી લઈ લીધું છે ને ઘીમાં શેરો બાપુ બહુ મસ્ત બનાવે છે. આપણે બાપુ નાનો હતો તો મને બહુ બનાવી દેતા તમે અને મારી મમ્મી. તો એ શેરો જ તું કાયમ ખાતો સાંજે. હા, તો હું જાડો કેમ નથી થયો? ઈ તો હમણાં તું જાડો થઈ ગયો. હા, એ વાત સાચી. ઓકે, તો સારું, ચાલો શેરો આપણે બનાવો અને બધાને દેખાડતા જઈએ. હાલો, બનાવી નાખીએ. અને અહીંયા આપણું ઘી મુકાઈ ગયું છે, પ્લસ અહીંયા આપણે બાપુ પાણી ઊનું કરે છે. તો બાપુ આપણે પાણી કેમ ઊનું કરો છો? શેરામાં નહીં નાખવું જોઈએ. એટલે શેરામાં નાખવા માટે પાણી ઊનું કરવાનું એમ? હા. અચ્છા, આપણે વિડીયો બાપુ શેરો કેમ બને એ કોઈ દી નથી દેખાડ્યું યુટ્યુબ ફેમિલી ને. આજે દેખાડીએ છે પહેલી વાર. જાડો લોટ નાખી દીધો. હા, એમાં એવું હોય એમ? ઝીણા લોટ થી ચીકણો થાય? હા, ઝીણા લોટ થી ચીકણો. અને એ બધું તો ઠીક બાપુ, આપણે આજે એક આઈટમ બનાવી નથી. બસ પૂરું. કાલે માલ બધું ઉઈ ગયો. હા, વેકેશન પડી ગયું એમ ને? હા, એટલે તો જો આ બધું ઘરનું કામ કર્યું, રસોડું આખું સાફ કર્યું. હા, રસોડું પણ સાવ ક્લીન થઈ ગયું છે આપણે, બહુ મસ્ત. તો અને આપણે ગરમ પાણી ઉકળે અને બાબુ આપણે કોરું મોરું લાગે છે એટલે ઘી એડ કરવાનું એમ ને? હા. ઓકે. અને એમાં આપણે પાણી પણ ઉકળી ગયું છે ને અહીંયા આપણે સુખડી જેવું થઈ ગયું છે બાબુ. એક જાતની સુખડી જ ને? હા, આમાં પાણી હોય ને ઓલામાં પાણી ન હોય. અચ્છા, એવું છે એમ ને. અને આપણે બાબુએ શેરો બનાવ્યો એવી રીતના મિત્રો બધા બનાવજો, બહુ મસ્ત બનાવે હે બાબુ. અને હવે એમ આપણે ખાંડ એડ કરી દેશું. ધીમે ગેસે લોટ શેકાઈ જાય પછી એમ? ઓકે. આપણો બદામી કલર નો લોટ થઈ ગયો છે અને એમાં આપણે પાણી એડ કરી દીધું છે. અને અહીંયા આપણે પાણી પણ એડ કરી દીધું. બદામી કલર નો લોટ થઈ ગયો એટલે પાણી એડ કરી દીધું એમ ને બાબુ? ઓકે. આ પાણી હમણાં બધું પી જશે મિત્રો, તમે જોઈ શકો છો. પછી ખાંડ એડ કરવાની ઉપરથી ને એમ? ઓકે. અને બાબુ હવે આપણે દિવાળી ની કઈ વાર છે નહીં જાજી? હા, 11 તો થઈ ગઈ. 4 થી 5 દિવસ. 4-5 ની. કાલે ધનતેરસ છે. કાલે ધનતેરસ. તો મને સોનું શું લઈ દેવાના છો? તું દે પૈસા, લાય વાલા એટલે આપણે લઈ આવી. જો જવાના હતા. હા, જવાના હતા એમ? ઓકે. આમાં આપણે ખાંડ પણ એડ કરી દીધી છે બાબુએ. હે બાબુ, મને શું લઈ ગયો છો બોલો સોનામાં?
આગળ જો જાવ જ શું હમણાં ખરીદી કરી. થેલી ભરી લઈ આવો એમ. પેલી ભરીને લઈ આવું. હા વાહ ભાઈ વાહ, અહીંયા મસ્ત મજાની સુગંધ આવે છે મિત્રો. આપણે શેરો બાબુએ બનાવ્યો છે. ત્યાંથી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ઘી વાળો મસ્ત મજાનો શેરો રેડી થઈ ગયો છે. દાદા કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તબિયત પાણી સારા? તબિયત પાણી સારા હો ભાઈ. તો વાંધો નહીં. દાદા સુવો છો કેટલી કલાક? રાતે કેટલા વાગે સુવો? રાત્રે 10 વાગે સુઈ જાવ તે 4:30-5 ઉઠો. હા તોય તમને આંખમાં હજી આમ ભરી છે નીંદર હો દાદા? એ આંખમાં નીંદર ભરી ને ભાઈ. દાદા ને હવે નીંદર ની જરૂર, પણ દાદા ઉંમર થાય પછી નીંદર ઉડી જ જાય. આ નીંદર એક નીંદર જ આવે ખાલી બસ. હા એક નીંદર જ આવે ને અમારે જુવાની માં તો સુતા વેગી સવાર પડે. હા હો. અને દાદા હું તમને શું કઉ છું, હમણાં શેરો ખાધો બાબુએ બનાવ્યો તો બહુ મસ્ત. હા કેટલા સમય પછી ખાધો દાદા. હું નાનો હતો તો મારી મમ્મી ને બધા બનાવી દેતા. શું કેવું તમારું? શેરો તો ભાઈ સારો જ લાગે ને. અમે બહુ શેરો ખાધો. બહુ ખાધો એમ? હા શેરો બહુ ખાધો. શેરો ને ઈ જ્યારે હોય અમાસની રજા હોય ત્યારે શેરો બનાવવાનો હોય. શેરો ગાંઠિયા અમાસ ની રજા ઉપર એમ? અમાસની રજા હોય ત્યારે જ ખાવાનું હોય. અને દાદા ઓલું ઓરમું આવે ખબર? ઓરમું તો બહુ મજા આવે. ઓરમું બહુ ખારું. ફાડા લાપસી એને કહેવાય. હા ફાડા લાપસી ઓરમા ને કહેવાય. હા ફાડા લાપસી બહુ મજા આવે ખાવાની. હા શું વાત કરો છો, વાહ ભાઈ વાહ. ફાડા લાપસી તલધારી લાપસી, હા પછી મગ ને લાપસી. મગ ને લાપસી એટલે દાદા ઈ મગ નું શાક ને લાપસી ખાવાની? હા મગ ને શાક ને લાપસી. ઈ દાદા પણ કેવું તીખું અને ગળ્યું? મગ નું શાક તીખું ને લાપસી ગળી એમ કેમ? લાપસી ગળે હા એવું ખાતા એમ? એવું ખાતા. વાહ ભાઈ વાહ. અત્યારે તો એવું કોઈ ખાતા નથી. અત્યારે તો ભાઈ લાપસી તલધારી લાપસી એને કહેવાય એવી તો કોઈ અત્યારે ખાતા નથી. હા. એને કોઈ બનાવતું નથી. હા કોઈને એવી પેલા જેવી આવડતી નથી દાદા. આવડતી નથી. લાપસી ઢેફલા પાડીને અંદર ગળિયારે માથે ટોપરું વેરીને બહુ મજા આવે હા બહુ મજા આવે ખાવાની. હા તો મારા બા દાદા બનાવતા છે ને? અરે જો બનાવે તો ભાઈ અમે ભાત લઈને જઈએ હા. ખાણા ખાને એટલે બહુ મજા આવે અહીંયા ખાવાની. એને તો ગમે એટલું હોય તો ત્યાં બધું ખવાઈ જાય. હા બધું ખવાઈ જાય ને ઓછું જ લાગે. ઓછું જ લાગે. અને ત્યાં પાછું હાવ સૂકી હવા રહી ને ભાઈ. હા સૂકી હવા ને ખુલ્લું બધું. ખુલ્લું અને ખાવાની મજા આવે. હા. તો ગમે એટલું હોય ને લાપસી કે દાળ કે ગમે રોટલા હા. રોટલી ગમે બધું ખવાઈ જાય. હા દાદા આપડી યુટ્યુબ ફેમિલી ને તમારી જૂની પાણાખાર એકવાર દેખાડવી છે. ત્યાં તમે ધંધો કરતા હે દાદા? પાણાખાન અમે ભાઈ પાણાખાનમાં પાણી ભરાઈ જાય તો ભાઈ બહુ નાયા છીએ એટલું. હા નાઈ ધોઈ ને બપોરે પાછા કાકરી ભાંગવા બેસી જાય. ઓલી ઝીણી કપચી ભાંગતા હા. સ્લેબ ની જાડી હા. કપચી ભાંગતા. હજી દાદા આપણે એકવાર જાસુ દાદા અને આપડી યુટ્યુબ ફેમિલી ને દેખાડશું કે તમે ક્યાં કામ કરતા અને કેવડી પાણાખાણ છે. પાણાખાન છે અત્યારે તો મોટો ખાડો છે મોટો હા, જબરદસ્ત. ખાડો થઈ ગયો પાણી છે. ભરાઈ ગયું છે ત્યાં દરિયા જેવું. હા તો એવું છે ને તે ખુલ્લા વાતાવરણમાં ઝાડવાની ફળિયામાં વાડીઓમાં એમ સુવાનો એટલે 4-5 કલાકમાં તમારી નીંદર પૂરી થઈ જાય. હા 4-5 કલાકમાં નીંદર પૂરી અને થઈ બાકી જાય. આમ બહારની કુદરતી હવા હોય ને એટલે આમ મજા આવે ને. આ બહારની કુદરતી ઝાડવાની હવા હોય ચોખ્ખી શુદ્ધ હવા હોય. હા લીમડા ને છાયા ફૂતા હોય ને ભાઈ કોઈ દી હા. તમે માંદા નો પડો. તાવ નો આવે. તાવ નો આવે. લીમડા ને છાયા ખાટલો નાખી હા. માથે પન્યું બન્યું વઢે હા. ને હુઈ ને તો બહુ મજા આવે. લીમડા આપણે બાર જ છે નહીં આપણે દાદા? બાર લીમડો છે મીઠો લીમડો છે. હા. પછી ઘણાય નકરા વૃક્ષ ને ઘણા છોડવા બહુ ઝાડવા ઝાઝા છે. છે. ધનવેલ છે. હા. ચંપોન બંપોન કઈક લીંબુડી હોતે છે ભાઈ. લીંબુડી છે. લીંબુડી હોતે છે. લીંબુડી ને લીંબુ લેવા આપણે જવા ન પડે. 12 માસ લીંબુ આવે બારે. એવી લીંબુડી છે. હા બરોબર. તો એવું બધું છે ને. સારું ચાલો દાદા હવે ઘડીક કરો આરામ. આરામ. તમે આપણો કડવો લીમડો જોઈ શકો છો કે કેવડો વિશાળ છે. અને આપણે દાદા આની જ વાત કરતા હતા કે આની નીચે આપણે મિત્રો અહીંયા સૂતા હોય એટલે આપણને આખું વરસ તાવ કે નો આવે, માંદા ન પડીએ. મિત્રો તમે જોઈ શકો છો આપણો કેવડો મોટો કડવો લીમડો થયો છે વિશાળ.